મોરબીમાં દ્વિદિવસીય સ્નેહ મહોત્સવ અને પ્રાકૃતિક ખેડૂત બજારનો રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષના હસ્તે ભવ્ય પ્રારંભ. જડાધાન્ય વાનગીઓ બની આકર્ષણનું કેન્દ્ર. આધુનિક જીવનશૈલીમાં પૌષ્ટિક આહારનું મહત્વ સમજાવવા અને રસાયણ મુક્ત ખેતીને પ્રોત્સાહન આપવાના હેતુથી મોરબીના એલી મહાવિદ્યાલયના મેદાન ખાતે દ્વિદિવસીય સ્નેહ મહોત્સવ અને પ્રાકૃતિક ખેડૂત બજારનો શુભારંભ કરવામાં આવ્યો હતો. મોરબી મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ પ્રદર્શન સહ-વેચાણ મેળાનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શ્રી શિષપાલજી રાજપૂતના હસ્તે કરવામાં આવ્યું હતું. આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય વિસરાતા જતા પ્રાચીન અને જાડા ધાન્યોને રોજિંદા આહારમાં પુનઃસ્થાપના અપાવી જનસાધારણને આરોગ્યપ્રદ જીવનશૈલી તરફ વાળવાનો છે. ઉદ્ઘાટન સમારોહમાં સંબોધન કરતા રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષે જણાવ્યું હતું કે જાડું ધાન્ય માત્ર આપણો ખોરાક જ નહીં પરંતુ ઐતિહાસિક સંસ્કૃતિ પણ છે. તેમણે શારીરિક સુખાકારી માટે સાત્વિક આહારની અનિવાર્યતા પર ભાર મૂકતા એક પ્રેરણાદાયક વિચાર રજૂ કર્યો હતો કે જે રીતે સ્વાસ્થ્ય ચકાસણી માટે લોકો પારિવારિક ચિકિત્સક ધરાવે છે તેવી જ રીતે શુદ્ધ અને રસાયણ મુક્ત ખેતપેદાશો મેળવવા માટે દરેક પરિવારે એક પારિવારિક ખેડૂત સાથે જોડાણ કરવું જોઈએ. આ પ્રસંગે ઉપસ્થિત સ્થાનિક ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરિયાએ પ્રાકૃતિક ખેતીને કૃષિ ક્ષેત્રની નવી ક્રાંતિ ગણાવી હતી અને રાજ્ય સરકારના સઘન પ્રયાસોથી ખેડૂતો ધીમે ધીમે રાસાયણિક ખેતી છોડીને જૈવિક ખેતી તરફ વળી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ 2 દિવસીય મેળામાં મહિલા સખી મંડળો દ્વારા નાગલી અને અન્ય જાડા ધાન્યોમાંથી બનતી વિવિધ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓનું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવી રહ્યું છે, જે મુલાકાતીઓ માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વધુમાં કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને જૈવિક ખાતરના ઉપયોગ, યોગ્ય પેકિંગ પદ્ધતિ અને સરકારી યોજનાઓ અંગે તકનીકી માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ, પૂર્વ મંત્રીઓ અને સ્થાનિક આગેવાનોએ ઉપસ્થિત રહીને મોરબીના નગરજનોને આ મેળાની અચૂક મુલાકાત લઈ સ્વાસ્થ્યપ્રદ ઉત્પાદનો અપનાવવા માટે ખાસ અનુરોધ કર્યો હતો.